હારું તા ખબર ને ઘર કે છે બધા આવી લે પેલા પૂછ્યું તે કે આ પાછળ આવ્યું બે ઘર દેખાય ઓહો બે આ તો સાપડું છે ક્યાં ઘેર જો લે પેલા સાપડામાં પૂછતા એ કોઈ હોય તો અલે બારે એ બારે હા બોલો તખાજી ઘર છે બાજુ હું આવ્યું હું શું તખો એવું તા લડો તા આવો શું કંપની ઓહો બેહો આપણો જમીન તમાર નોમું જ છે ને જમીન તમાર નોમું જ છે હો તો આપણે એક યોજનામાં તો એ ફોર્મ ભરેલું છે ને તે પાસ થઈ ગયું છે બરોબર ઓ ભરી તો ખરું પાસ થઈ ગયો ઓ તે એવી તમારે 3000 રૂપિયા પર ખાતામાં 1000 મહિના સારું કહેવાય તો 3000 રૂપિયા પડશે મહિના પહેલી તારીખ આવે ને એટલે 3000 પડી જશે બરાબર તે બહુ કરવાનું છે તે આગળ એમાં તમારે કશું નહીં કરવાનું અમારા પાસે બધા વસ્તુ ડોક્યુમેન્ટ બધું સજ ખાઈ તમારે સહી જ લેવાની છે અમારે સહી જ કરવાની છે ફોર્મ ભરવાનું છે તો અમે ભરી દેવું બરાબર તો પેલું કાગળી આલજો સહી કર છોકરા જોજે હાનો કાગળિયા શું કાકા અમો સહી ભાઈ કરતા ના જોયા વગર ચમ લ્યો આટલા દાવા સહી કર જોયા વગર આપણે સહી ભાઈ હા પેલી જમીન લઈ મારા પણ છે પણ વસ્તુ કરો હાનું છે જમીન નું છે જમીન જ છે સહી ભાઈ કરતા ના જોયા વગર પેલા આવડે સહી તો આવડે એ આટલા સહી કરી થોડી ફાવે છે ગુજરાતી કરું છું હા વાંધો નહીં વધારે ભણેલો નહીં એટલે હા જે તમે ટૂંકમાં કરતા હો તો ટૂંકમાં કરી દો જે બેંક ખાતામાં હોય ને એવી જ કરજો લ્યો પાછળ કરવાની છે કેટલી કરવાની સહી સહી કરવા હજી હોય કરી દેવું એ તો ખાતામાં 3000 પડે ને જમીનના એનું ફોર્મ છે હા મહિના છે ને 3000 પડશે મહિના 3000 પડશે મહિના ને ઓહો ચાલશે અભી હવ ચાલશે હા ઓકે લે તમારે હળો અમે જઈએ તાનો અને પૈસા ચાને પડશે પણ મહિના આવી જશે તમારે એક થી જે 5 તારીખમાં આવી જાય પૈસા બરાબર અસર કરાય તો આ બાજુ પાછા પૈસા હો આવી જશે વાંધો નહીં તો ખાતામાં જ પડશે ખાતું તો સમાર ખાતામાં જ પડશે હા રેડો લેડો અમે ને કરી તાનો હા ને કરો રેડો હા બીજા જવાન છે એટલે હા આવજો સાહેબ હા આવજો હા આવજો લેડો આપણું તો કામ થઈ ગયું વીઘો જમીન આવી જઈએ અમે વીઘો જમીન આવી ગઈ તે થોભલા ના ખાઈ દઈએ અમે હાવ એક અત્યારે 2 મજૂર મોકલી દઈએ તે થોભલા બધું પ્લાનિંગ કરી દી કર પ્લાનિંગ કરજો ને ખાડા બેડા કરજો ને એટલે તો પમદાર થોભલા ના ખાઈ જાય તો 2 મજૂર મોકલી દઈએ આપણે હાવ એટલે બલ્યાને કાર્ય બેવાનું એ તો આપણે કોન્ટેક્ટમાં છે એટલે જતા રહીએ તો 2 જણા એ તો જતા રહે સારું કહેવાય તો એરિયા મોની જાય ઓહો હાલ એવાનો છોકરો જ નહોતું માનતું પાછું છોકરો તો થોડો એ છોકરો મોની જાય એવું જ હતું વધારે આપણે એને બોલ્યો હોય ને તો એને આપણે સમજાવી દો આવડથી વધારે બોલ્યો ના મોની જાતે સારું થયું તખલા પણ જા દે પેલા એંડા કદાચ ફૂતરી બેસીએ તખલા હમણાં મોદા પડ્યા છે રંગા આવો રંગા શું કામ પડી એંડા કદાચ ફૂતરી નહીં ઓ એ તો કઢાયા તને વેસી કાઢી દીધી હેરકત બેસી કરી દે હાલ થોડી વાર બેક જઈએ છીએ હું બેહવાનું કેવું છે તડકો તો પરત ને આયરો ને તાર છોકરો શું કરશે ગયા છોકરા એટલે ફૂતરી આવી આવું હેડો મોદા પડ્યા ઈંડા બિંડા ઉતારે કે નહીં ઉતારે કાલ મજૂર કરે છે તો કેટલા લ્યો એ સારું કોમ છું છે હું મોદો પડે ને 2 દાથી આમ તો થોડું સારું થઈ ગયું છે ને કદાચ તો મોટું છે દેવાનું ભેગી થાય એટલે ભેગી હોય તો મોટો થાય ને આ લાકડો લાકડો લઈ લે છોકરા લાકડો લઈ લે હા લઈ લો ફોન નું બોન મુક્કા આમ ગુલાબ બાપા ફોન બગાડે કોકનું એ પેલો ઇન્ડમ છો નાખ્યું તું એ ગોડો છું એ તો વધુ ના આવો પેલો વધુ ની સાઈડ માં છે સાઈડ તો ઢગલો કરવો પડે
તડકો કેવું પડે છે રંગા નહીં તડકો તો પરસ લ્યો ભાગ પાડ દે રંગા તારા આ સાઈડ લેવું છે કે આ સાઈડ લેવું છે વચ્ચેથી પાટો દોઈને ભાગ પાડ દે પાટો આટલા આમ આટલા વચ્ચેથી પાડ દે એટલે કમ્પ્લીટ થઈ જાય એ કામ કર રંગા આમ ઊભો પાડ દે એટલે ઊભો પાડો દોરજો પાડો તે હમ જ દોરે આ ગોરા આટલે પાડ દે એટલે હા બરાબર દાશી કે મારે તારે એવું ભાગ દે હા તો કશું લાગે પડી ઠંડુ થાય એટલે એક મજૂર કરવું પડશે હું મોડું છોકરો ને મજૂર બે આપતી મારતો હવે વધનાર ભાગ પાડી દઈશું આ બાટલો લેજે પાછો હા એ બાટલો ભરજો તમારો નહીં લઈ લઈએ ભાગ હો પદનાઈન હું ભરી જો હો એ તમે એ હોત જ ભરી ગયો ને હાર ભરી જજો ઈંડા નાખવા કાલ નાખા મજૂર કરે છું ઉતારવા એટલે હા હારે વહેલા રાખી વધના ભરી જજો ફાઈનલ હો હું તો ભરી ગયું મારા ભાગની તો હારે દો હા તો જાહેર આ બધું ઠંડુ થાય એટલે છોકરા ભરો પુત્રી એ મોદા પડ્યા હતા એ મોદો પડ્યો ઠંડા પૂરનું શાંતિથી ભરવાનું હા એક મજૂર કરજે આપણે હવે એટલે પેલા ભરવું એ તો મોડા ભરસીને કપાન તું હવ રંગોપા તો બપોરે ભરી જ ના જાય આપણે મોડા શાંતિથી ભર શાંતિથી જ ભરવાની છે એ તો હું આવ્યો અંગાત ઊંઘી રહ્યો તો હો પડી દે એ મોદા પાપા હું જે પડું તો પાછો હમુદા રહીએ સાચી વાત આટલો ભૂરો એટલે શાંતિથી ભરાય છે ફોતરી તો ઉતાવળ નહીં ફોતરી તો વેસાઈ તો જઈશ વેસાઈ તો જઈશ એ તો ચિંતા નહીં આપણે વેસાઈ જજે ફોતરી આવીને ભરી દઈશું હવ ભરી જશું હું તો અંગાત આવ્યો તો તું મજૂર તમારે કામ નહીં કરો તો હું મજૂર લાઈન હું કામ કરાવી દઉં ચિંતા કરવા અંગાત આબુ પડે મારે આપવો તો આવજો ને ઘેર ઊંઘજો શાંતિ પેલા ઢારી એમ ખાવાની છે એટલી મારે અરે ઢારી એમ નાખાઈ દે મજૂર લાવવાનું છે મજૂરને પૈસા આલવાના છે ને મજૂરીને ઉપાડી નાખી દઈશું ઠંડાપુરની શાંતિ છે આ ગરમી કેવી પડે છે ગરમી તો જબ્બર આવો તો પાછો તે હું તો બીમાર છું દવાખાને જતો બીમાર પડું ખોટો સાચી વાત પણ આપણે તો કોમ કોણ કરો પછી ઓય સાચી વાત એના કઈ શાંતિ છે ઠંડાપુરનું રાખો હવ ઠંડા પણ આપણે તો એ રંગાન ભરી જવું ને તો ભરી જવા દેજે એ રંગાઈ ભાગ પાડવાની જો છે તે તો આવશે ભરવા એની ચિંતા નહીં આપણે હની ચિંતા છે તે પણ આપણે તો કોરું કરવા થાય કે બેસો આ બેસો જેટલી છે એ બેહો છે કાલ કોરું કરશું આપણે શાંતિથી જ નાખવાની બરાબર હદને હું ત્યાં અંગાત આવું છું તે પછી એક મજૂર કરી દેજે એ હું મજૂર કરવા જઉં છું તો મજૂર કહી નાખું છું ફોતરી ભરીને પછી તો હાલ ઊંઘવા હેડો હા હેડો શાંતિથી તડકો કેવો પડે છે નાખેલા છે ને કોઈ વાયરે મારેલા જો કોણ ચલે આ રહ્યું શી ખબર સિંગ વાર નાખવાનો એટલો હું નાખવાનું થોભલા નાખવાના જો કોળી મોળી તને થોભલા નાખવાના છે એક વાર કરવાની તો ફેન્સિંગ વારની કોને કીધું તે મને તો ઓર્ડર આવ્યો તમારે તો તકલાય મને કીધું નહીં તમારે છે ને કીધું મારે તમારે શું હેતર તો આજુ મારું હેતર છે નામા ભાઈનું છે તે બે ભાઈ છો નહીં ઓહ આ તકલાને કેવું ના પડે મને મૂળ નાખાય છે મારે આપણે બે દામ કોમ પટાઈ દેવું પડશે આ રહ્યું ફોન કરવા દે કેટલા થોભલા આવશે ગણ લેજે હેલો તખા અરે એ તો હું વાર ના ખાવ છું તે મને ના કેવું પડે હું ના 25 ખાઈ થોભલા આવશે 25 તો આવશે જ નહીં સમ તારા હેતમાં તો નાખવા છે રે તને ખબર નહીં તો એમને તો કોઈ આવે ના કર તું હેતમાં હાલ 25 થોભલા આવશે આપણા એને તો કીધું નહીં બે દામ પટાઈ દેવાનું કામ એને તો થોભલા નાખવાનું કીધું નહીં એને આમાં ઓર્ડર આવ્યો ઓર્ડર આતી કાય મેં તો ઇનામ તો કોઈ આવે હેતમ આખો એને આપવા દે એને આમાં તો અમારી થી ઓર્ડર આવ્યો 10 વખતો આવી દઉં વારોનો નહીં છે હો એટલો આવી જાઉં પોત તો વાર લગાવવા પડે તમે તો નાખવાના છે આઈડિયા આઈ ઓમથી ઓમ નાખવાના છે પેલા એરી તો અમે નાખી દઈએ નાખી દે મસાલા નાખવાનું કયો તઈ આ પેલા હે દવડી પણ અમારે આટલો વીઘાનો જ ઓર્ડર આવ્યો અમારે તો વીઘાનો ઓર્ડર છે હાલતો એ વિકાવ નાખે પછી મારે નાખજો હતો ઝાડો બાળો કપાઈ દેવો પડશે નહીં ઝાડાના કંજી કટાઈ દેવી પડશે તું કાલ મજૂર બોલાવીને આ બધું કપાઈ દઈએ પેલા કમ્પ્લીટ કહી દે ને પછી તો નાખ
વધુ ના આવે તો વાર બાર નાખી દઈએ આ બે દાડો લે હાલા હવ બે દામ કોમ પટાઈ દેવાનું લે હાર્યું. તખલા થોભલા ગાલવા કોણ આવી છે? અમારું ખબર તા બોલાયા છે ઓ બાવ લે ખબર પડી તો ઓય આયા છે તો શું દેખાડું છે કે આ થોભલા ગાલવા આયા છે એમ કે પૂછવા દઈએ. તમે કોણ છો એટલે થોભલા ગાલવા આયા છે તો કોણ આવી ખબરા છે? કરવા આ તમે બોલા તમે આવગે અમે તો બોલાયા નહીં કે તા આ કોણ છું તા કોણ છું એ તો અમે તો શું કીધું છે ઈવન તે થોભલા ગાલવા આવો તે અમે નહીં બોલાયા એ તખા ઓ માય કા તું વળી ના આવતું અમે અરે હારા સીધા બરા રંગા વયા કે તું આ હું તો મારે આમ આ થોભલા નાખો તે બોલાશે મેં નહીં બોલાયા તાકુને બોલાશે ખબર નહીં શું ખબર નહીં તમે મેં તો કને નહીં કીધું બોલાયા. છે થોભલા ગાલવાનું છે? અમાર તો ઓર્ડર આવ્યો છે ચમ અમારે કયો ઓર્ડર આવ્યો છે અમાર તો સાહેબનો ઓર્ડર આવ્યો છે અમે તો નાખી જ દઈએ કે સાહેબ આઈને જ છે હાઈતરના એ તો ના તો આ અમે એ તો છીએ અમે તો મારું છે, ખબર ય મારું નહીં. નામ છે. એ બીજા શેઠ છે એ બીજા જેટ છે કે આ જમીન મારી છે તો અમે વતાઈ ગયા છે અમને તો ખબર જ ક્યાં નહીં. છે લે અમાર ઉસકાલી છે કે બે દામ કોમ પટી જવું છું હાર્યું. હા પણ એમને હું માલિક છું પૈસા હાલ દીધા અમને જમીનનો હું માલિક છું આટલો વીઘો જ છે મારા પાસે પણ પૈસા હાલ દીધા છે અમને તો રોકડા અમને તો કેશ પેમેન્ટ આલી દીધું દેવાનું છે પટાઈ દેવાનું છે મારે તો તું આ પૈસા સાર બાર વાઢી લેજો ને બધું ના ઘેરાઈ નહીં જાય. હાલે અમે તો આ તો સાર બાર વાઢી લે આમ કહે છે સાર તો હું વાઢો હાલ ના હાલ તો એટલી બધી સાર થોડી વાઢ દેવાની ભાઈ એ અમારે ના જોવા પણ તમારે મોકલ્યા છે કોને શેઠે મોકલ્યા મોકલ્યા. ક્યાંય મોકલ્યા છે અમને તો અમે તો કીધું નહીં પછી કે ક્યાં નામ તો હશે કોક શેઠિયાનું નામ તો નામ અમને તો તમારું લેવા દેવા નામ તો શેઠનું ના આવે ને તો એ શેઠિયાને બોલાવો હોય કાન. નામ તો બમ તો ખબર હોય કે પણ તમારી ના હું લેવા દેવા શેઠને ને આ તમારે હેતર અમારું છે ખેતર મારું છે તખાન નું છે હા એ તો આવે કે તમે તારે કહેવાનો વાત કરી લેજો પણ એ શાણ આવું પણ હાલ ઠોપલા બબલા ઘાલતા ના અમને બાબલા બાબલા ઉસકાલી ના, છે, કેસ તો પૈસા કર્યો. આવી ગયા કેસ કર્યો અમારું ઉપર પૈસા ના આવી ગયા, કરો મને તો ઉસકાલી અમારે તો ખપલા નાખી જ દેવા પડ કે એ થોભલા એમને એમ એ રવા બીજા દો કેમ શાંતિથી. રાખજો? થોભલા રવા દો ને બોલાવો શેઠનું પેલા થોભલા રવા દો ને બોલાવો ભાઈ અમારા થોભલા નતા ગાલવાના. શેઠને ફોન કરો જમીન કોઈને આલી તો નહીં દીધી એ તો કોઈને નહીં આલી જમીન હા રંગાબા બે જણા મોડી આયા તા સહી કરવા. કોણ આવ્યું તું પણ બે જણા આયા તા ઠેલો લઈને તે સહી કરવા તે હું ના પાડતો હતો સહી કરવાનું તે કરશો નહીં એ તો સહી કરવા મંડી પડ્યા. પણ એ તો મેં પેલા કીધું, જમીન ના પૈસા આપતા તો હતા હું એવોને ના પાડતો તો મેં કીધું બોલાવો બીજો. હું તો તું હું જમીનના પૈસા પણ આવ્યો બનશો હસતા આવડા બે સોપડો ભણેલો છું હું ના ઘેર પાડતો સોપડો હતો કોકને પૂછવું તો તું મને બોલાવો હતું તો જ નહીં ઘેર. મેં કીધું બીજો બોલાવો કોક જમીન બમીન લેવા વાળા ત્યાં નાખી આ તો પૈસા પડ્યું છે 3000 રૂપિયા. તખા પૂછવું તો હતું મને પણ તમે ઘેર જ નતા ને પછી મારા તો પૈસા જમીન ના આવતા હું સહી તો કરું જ કે આપડા નહીં લાલ્યો ને ઈવન ના પૂછાવત આપી ઈવન પણ ના પણ કોઈ પડે ઘેર જ બોલાવ્યો નતું. તો પણ છોકરો હતો મેં છોકરાએ કશું કીધું નહીં મેં તો કીધું છોકરો તું કે હું બોલાવો. ના તો પાડી છે. મેં તો બોલાવો સહી કરે મેં હની સહી છે પણ મહિને મહિને 3000 રૂપિયા આવતા હતા એટલે હું લાલચમાં સહી કરી દીધી પહાડા તું ગોડો કેવાય કે એ શેઠનો ફોન નંબર નહીં લીધો એવું કશું નહીં સહી જ કરાવી હતી મારા પાસે તો બે આપા કાગળ નહીં લે નંબર ના અમે તો ફોન કર રાખીએ હા તારે એમને તો તને નહીં મોકલાવે કે અમે તો ગાડી હોય ત્યાં જતી રહી પાછી હજુ અમારે તો વાર ને બહાર આવી જાય કે અમારે તો બે દામ પટાઈ દેવાનું ઉસક લીધેલું છે અમારે તો બે દામ પટાઈ દેવાનું અમારે તો આ બધી બોલી ના આવે અમારે હું કાકાને કહેતો તો સહી કરશો નહીં કાકો તો હવાજમાં પડી જાય મારા છોકરાને પૂછવું નહીં કે હું સહી કર મારે પૈસા કરીને મળીશ કાકો તો તે પૈસા 3000 આ તારી તો પૈસા પાછા જ પડ્યા છો છોકરો તો પૂછવાનું રાખો કોક ને કોકનો મોટા પૂછવું પડે તું હારા હા મને ખબર છે પણ મને ભૂલ થઈ જાય ખેતર તો વેસાઈ ગયો અમુ ત્યાં બેહો બગાવો ખો અમુ છોકરાનો. બેહું તાર આમ હાથમાં બગાવો ખો અમુ. ખેતર તો જતું રહ્યું અમુ. કંકોડો ના થાય પેલાને પૂછ્યું હોત તારા ભાઈનું પૂછ્યું હોત તોય મન વળોત લે એટલે કરા મારા હારા પોતાના ભાઈને ના આપણે તો પૂછ્યું કોમ પટાવવાનું છે કે પૈસા પાછળ પડ્યો લે, છે. થોભલા આ થોભલા નખતા ના અમે તો હજા આવી જવા એટલે થોભલા નખજો હાલ ના નખતા તે જતા રહો તાર ચેટલું લઈને આવજો અમારી પણ અમારી આ અમારે હજનો વાંધો છે એટલો ગમે તે મને બતાવો પેલા તમારે તમારે શેઠનો નંબર યાદ છે શેઠનો નંબર તો મને યાદ નહીં આમ તો તો ફોન લાય ને એક લે એટલે આપણે એ તો લે, આપણે આપણે કલાઈ અમારે તો બે દામ કોમ પટાવવાનું છે લે રંગા મને ખબર નથી પણ સહી કરવાની કીધું તું પણ હાલો, હાલો, પૈસો પાછળ પડ્યો છે મારે શું કહેવાનું એનો છોકરો થઈને પૈસો પાછળ જ પડ્યો છે પણ 3000 મહિના આપતા એ ભાઈ, પૈસા કઈને મારો હાલો મારો છે મળી જવાનું હોય ભાઈને પૂછવું ના પડે પેલા તાને ખેતર વેચાઈ ગયું હમ બેઠા બેઠા બગાવો ખો હું ચિંતા કરશો નહીં એ તો કશું વાંધો નહીં એટલે હું કેસ કર્યો તું એ કેસ કરે કશું ના વરે હું જઈ જમીન કર નાખી તા એ હું ના પાડતો તો સહી કરવાનું થી આમ રોમ રોમ કરો પણ બે તું ચિંતા નહીં કર તારી જમીન તો હું પાછી લવડાવી દઉં
જમીન તો અમુક પાછી આવે કે કોણ લાવશે જમીન અરે પાછી મારી મશરૂમ નહીં તું ઓળખતો અમે આવતા ના પાછા થોભલા બોભલા ગલવા પાછા તું એવાની ચિંતા નહીં કર એ તું બેજા ભોય બેજા અમે જમીન એ તો લીધીઓ ને શેઠની મેકલજીઓ તો તું એની ચિંતા નહીં કર ના ના હાલ આવતા જ નહીં પછી તો તમે બોલાવશું એ તો મારી મશરૂમ જોઈ લે છે બધું મારે તો માથું ભારી ભારી થઈ ગયું આ જમીન એના બે દાડે પાછા ના આવે ને તારા ઘેર તને કગરીને જમીન પાછી આલી છે અમે તમે માથું જ સર બધું જમીન ને બમીન તું વેચી માર્યું એ ચિંતા નહીં કર મશરૂમ વેચી માર્યું એટલે મારી મશરૂમ લાવશે પાછું એ તો અમે મશરૂમ નું કકડો અમે બેઠા બેઠા કગાડે આમ શું મશૂરનું કકડો તાણ હે મશૂર મારી જમીન પાછી આપી જો બે દાડામાં અરે કીધું હું એ આવી જાય તું ચિંતા નહીં કર એ બે દાડા પછી કગરી ના આવે ને તારા ઘેર તું કહેતો તું હું અમુક કગરવાના વાળા આયા હતા હું ના પાડતો તો સહી કરવાનો સહી કરશો નહીં તે મને સહી જો, કરવા હું માંડ્યા. તો બે સોપડી પૈસા ભણેલો પાડીને. છું. પૈસા પાડીને તો બે ચોપડી ભણેલો તો ત્રીજી ચોપડી પાંચમી ચોપડી વાળા ના બોલાવો ભાઈનું પડે બોલાવો ઘેર જ નતું મેં તો કીધું મોટા ભાઈનું બોલાવો સહી એમને એમ કરવી તે નહીં જો. આપણો આ અવાજ જો પડી રંગો ગયો. રંગો ઘેર ચો હતો એ તો મને કીધું હોત તો હું ના થઈ આવત તે તે સહી કર ના કર્યું હોત તો ફોન ના કરાય હું જઈ આવત બોલી આવત મેં કીધું કાકા સહી કરવા આયા સીધે હેડો બોલાવું સીધી હા બે ચોપડી ભણાય પણ બુદ્ધિ એટલી નહીં કે કોકનું બોલાવીને પૂછાય એ હારો પૈસા પાછળ પડ્યો તો મારો ડોહો તો પણ એ તો મહિના નકોમો ત્રણ દાડા સારો આવતા હતા. નકોમો પહેલી તારીખે. પૈસા પાડીને તો દોડ દોડ કરો છો આમ હેડો ઘેર અમુ હેડો ઘેર બે દાડે એ નાવ તું કહેતો તો હું આવા નાવા કેટલા રસી મારો હારો હોપીનું હોપડતો જ નહીં ને. બધું કે તો મારી જમીન જઈ જમીન જઈને બધું જમીને જમીન જાય. ઘરે જા તું એ જતું રે હા જલ્દી જવું અરે ઓ ઘર તો બંધ છે ને બંધ ઓ અરે પેલો છોકરો બેહી રહ્યો જલ્દી જલ્દી જઈએ બહાર દુખાય છે ઉભો રહો અમુ એ છોકરા તકવા તો છે મને તો કહેતો આપવું પડશે આપવું પડ્યું હોય કણ એ તમારે આવું ના કર્યું હોત તો આ દુઃખ આબુ આવે આ છોકરા અરે આ છોકરા હાલે હરખું કરજો મને કીધું હોત અમે જમીન હાલ દઈએ છીએ તો આ મને કીધું હોત તો તમારે આવું દુઃખ આવત અરે અમે હેરાન થઈ ગયા છીએ તો આ મને કેવું પડે ને આમું ને એટલે ડોહાને પૂછ્યું તું ડોહરી કે પૈસા મારું લોહીની ઉલટીઓ થાય લો ને ઉલટીઓ થાય છે હું રાતી તો લોહીની ઉલટીઓ થઈ હું ઘેર જ નહીં ને મેં લેજો લાઈ તારે મશૂર આ લેજો છોકરા વોશ કરજો પહેલા છોકરા હજ કરો લે તમારે જમીન હાલ દે જલ્દી જમીન તો કાગળે હાલ નહીં લઈએ અમે જલ્દી વોશ કરજો છોકરાને હાલ નહીં લઈએ જલ્દી વોશ કરજો કઈ લઈ સમ ત્યાં હેરાન થઈ ગયા છીએ અમે જલ્દી વોશ કરજો જમીનનો કાગળિયો પારા મેલો માતાજીના મશૂરમાં આયા બકાયું કા લઈ આપણા ભાઈની જમીન એ અમાર ભૂલ થઈ એ આમાં ભૂલ થઈ જાય હવે માફી માંગીએ છીએ બસ આ તો લે છોકરા વોશ કરજો જમીન લઈ ગયા કાકાએ વળી સહી કરીને આવી દીધી કાકાએ સહી કરીને આવી એટલે બસ આપણે તો બધું એવું કરવાનું બાપોનું લે છોકરા વોશ કરજો રોવા બિચારો વોશ કરજો જલ્દી છોકરા હજ કરજો જમીન તો પાછી આવી ગઈ કે આપણો રંગા બંધ થઈ જા બંધ અમાર મશૂર ખતરનાક છે એમ તો જોઈને મશીનનો પાવર વોશ થઈ ગયું ને હજ થઈ ગયું ને વોશ થઈ ગયું કમ્પ્લીટ હો થઈ આ તો ગયું મશહૂર છે ખાલી હા બે જણા તો ઊંઘવા જ નહીં દીધા તે નામ બે બાજે દાડા હેરાન થઈ ગયા છીએ. નામ તમે બાજે તો જમીનમાં પૈસા પણ એ રહ્યા સહી કરાવી હતી તારે તો અમે બતાઈ દે તમને છેતરીને એ તો સહી કરાવી હતી. શેતરી સહી સહી કરાવી કરવી પડે તાને એ તો કી એ મેં નતું કીધું સહી કરવા ના પાડી દઉં પણ એ તો છોકરા પૈસા પેલા એ કરવાના છે એટલે પડવાના છે એટલે કાલની તો લોહીની ઉલટીઓ બંધ નહીં થઈ તે ના બંધ આ થાય છોકરો રોજ ને અડધી રાતે તો બને જ નહીં થતો એ તો તમે લઈ ગયા હા જમીન તમે પાછી લઈ લો ને અમને જવા દેવાના દંડ મેં લો પડશે દંડ મેં લો પડશે જમીન બકાઈને લઈ ગયા છો તો ચેલો દંડ થશે આમ 51,000 એટલો બધો એટલો જો ત્યાં જેટલો હોય આમ થોડો ઓછો કરો કે હાલ તો એટલા બધા તો નહીં લાગી મશીનમાં તો કઈ સરતું નહીં ખાલી ના રીલ મેકી દેજો 1100 રૂપિયા આલજો છેલ્લા હાલ દેજે મોટી ના 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 1100 નહીં 1100 આ લઈ લો, બકાઈને લઈ લો. પૈસા. એ હા બાપાને દુઃખ આવ્યું એટલે આયા છે લઈ લો અમે હોશ તો હોશ કરી દો. ના ના આલી પણ આપણ બકાઈ રાખી લાખ રૂપિયા જમીન તો આલી જાય બીજો એ જમીન લઈ મહત્વ ગયા છે આલી ગયા ને આપણા જમીન તો આલી ગયા છીએ ને. તે જમીન તો કોઈ લઈ ગયા. બધું કહે, માતાજી જઈને આ નિવેદના પૈસા લેલા ચાલશે આપણો જો તમારા 1100 રૂપિયા છે ને હવે હાલો ગંગાબાઈ મૂકી એ માં મશહૂર મશરૂમ બાધા કઈ નાખજો બાધા બાધાની આપણે તો પૈસા વાપરવાના આ તો એ બાધા તમે- કરવી પડે. બાધા કરી દેશું તો આપણે જીબી લાઈન મૂકી દેવાનું અને મી બાધા આમાં કોઈ થાય જ નહીં ને? પાછી ના ના હું કશું માની નહીં લો. થાય
આમાં કોઈ દુઃખ ના આપવું જોવો હું નહીં આવે પતા એ આવું કોઈને કરતા ના પાછા. આ મને છેતરી ના હું કરીએ અભણ હતો એટલે મને છેતર્યું ના બીજા કોઈ છેતરતા ના. હા હું છે ને, માફી માંગી લ્યો મારી. માફી માંગીએ છીએ બસ. માફ કરજો. માફ કરજો મને. અરે માફ કરી નાખો હારે ને કશું બધું નહીં જો તાર માફ કરી નાખો હાલી હા રે જમીન આપો. આમ કોઈ દુઃખ ના આપવું જોવો મને. આમાં આવું કોઈના ગરીબ અંગાત કરતા ના પાછા. હા રેડો હા રેડો. દર્શન કરી લે. દર્શન કરી લેજો કર લે તારા. ચોરા જોઈ મેં મશું ના લાવી પાછી લાઈ બે દાંત કીધા હતા ને બે દામ ના આવી પાછી જમીન મેદામ આવી ગઈ રંગા. ના, આમાં તો આવી ભૂલ કરતો ના કદી પાછું. આગળથી નહીં કરું ભૂલ આવી. હું આગળથી નીકળવું કરવાય ને કઈ કોઈને પૂછ્યા વગર સાઈને નીકળવાનું છે. સહી નહીં કરું પૂછ્યા વગર તમને. પેલા મારા ભાઈ રંગાને પૂછ્યું ને તાનું હું સહી કર્યું. હા અને હું ના હોય તો કોઈ બીજા પેલા લાલ્યા બાલ્યા ને એ બધા બોલાવાના. કશું હતું નહીં બોલાવી દઈએ. હા હેડ તખાબાની તો ભૂલ થઈ પણ તમે આવી ભૂલ ના કરતા. અમારો વિડીયો ગમ્યો તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય ચાવડા.